સ્વચ્છ ભારત મિશનની વાતો કરતા તંત્રની સામે અનેક સવાલો ઉત્પન્ન કરતી ઘટના આજે સામે આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ખાતેથી સલાયા શહેરની બજારોમાં ગંદકીનું સામ્રાજ્ય। દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે ધાર્મિક સ્થળો પાસે તેમજ મુખ્ય બજારોમાં ગંદકી અને કચરાના ઢગલાના કારણે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ સફાઈ કરવામાં પાલિકા પૂરતું ધ્યાન આપતી નથી, જેના કારણે સલાયા શહેરમાં આવેલ ધાર્મિક સ્થળો તેમજ મુખ્ય બજારોમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા હોવાના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ સ્થાનિકોમાં સતાવી રહ્યો છે। ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે પાલિકા યોગ્ય આયોજન કરી સફાઈ અભિયાન હાથ ધરે અને સલાયા શહેરને ગંદકીમાંથી મુક્તિ અપાવે। ત્યારે આ મામલે પાલિકાના નવનિયુક્ત ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું કે સલાયામાં પાલિકા પાસે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટેના સાધનો ન હોવાના કારણે લોકો જાહેરમાં કચરો ફેંકતા હોય છે, જેના કારણે ગંદકીનું પ્રમાણ વધુ ફેલાયું છે। ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો હલ કરવામાં આવશે। રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા, TV7 લાઈવ ન્યૂઝ। મારું નામ સંજયભાઈ છે, ગામ સલાયા, પાડેશ્વર મંદિર, સ્ટેશન રોડ બાજુમાં આંગણવાડી આવેલી છે કે જ્યાં બાળકો, નાના બાળકો હોય છે અને રોડ ઉપર ગટરના પાણી જાય છે। આ ગંદકી બહુ છે, કચરાના ઢગલા છે અને આરોગ્યનો સાર સંભાળ રાખવી જરૂરી છે। બીમારી વકરે એનાથી મોરા બધું સાફ સફાઈ થઈ જાય એવી અમારી માંગ છે કે થોડું સાફ સફ કરે કે જેના કારણે આપણે બીમાર ન થાય। જય ભારત। સલાયાની 45,000ની પ્રજા ગંદકીના ત્રાસથી ત્રાહિયામ પોકારી ગઈ છે। ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાય છે, વ્યવસ્થિત સાફ થતી નથી। કચરાના ઢગલા પાડેશ્વર મંદિર આગળ, હવેલી આગળ અને જલારામ મંદિર આગળ, ધાર્મિક સ્થળો આગળ પણ એટલા બધા કચરાના ઢગલા છે કે લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે। આમ સફાઈ તંત્રનું નબળું છે, તેમજ ડોર ટુ ડોર જે કચરા ઉપાડવા વાહન આવે છે એ ખૂબ જ અનિયમિત છે। એકાદું વાહન આવે એમાં આવડા મોટા ગામમાં ચોક્કસ સફાઈ થાય નહીં, તેમજ પાણીની વ્યવસ્થા પણ 13 થી 15 દિવસે પાણી આવે છે। આમ સલાયા જાણે કે અંધકાર ભરેલા યુગમાં જીવી રહ્યું હોય એવું પ્રજાને લાગે છે। ઓકે સાહેબ, ખાસ કરીને સલાયામાં ગંદકીનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે, તો પાલિકા તરફથી શું કાર્ય? નગરપાલિકા સલાયાની આપણે વાત કરીએ તો અત્યારે અમારી પાસે કાયમી અને રોજિંદા અને બધા થઈને 30 જેટલા સફાઈ કર્મચારી છે અને 3 વાહનો JCB સાથે આ કામગીરીમાં રોકાયેલા હોય છે। મારે અહીં હમણાં જ તાજેતરમાં જ આવવાનું થયું, પછી આ બધી વસ્તુનું નિરીક્ષણ કરતાં મને જણાયું કે આમાં ઘણો બધો ફેરફાર કરવાની જરૂર છે। સૌપ્રથમ તો અમે સેનેટરી ઇન્ચાર્જને બદલ્યા છે અને સવાર સાંજ સુપરવિઝન કરી શકે, કામ કરાવી શકે એ પ્રકારની સિસ્ટમ અમે ગોઠવી છે। ઉપરાંત આપણે અહીંયા સૌથી વધારે તકલીફનું કારણ કે ડોર ટુ ડોર કલેક્શન કચરાનું થતું નથી। એ મેં અમારી રાજકોટ ઓફિસમાંથીની ગ્રાન્ટ વહીવટી તાંત્રિક મંજૂરીઓ મેળવી લીધી છે અને ટૂંક સમયમાં ટેન્ડર આપણે આવતા વીકમાં કરી લઈશું, જેથી નાગરિકોને ઘેર ઘેર કચરો ઉઘરાવવાનું શરૂ કરવામાં આવે તો આપોઆપ નાગરિકોને વિકલ્પ પ્રાપ્ત થાય અને રસ્તા પર કચરો ફેંકવાની ટેવ કે પછી પદ્ધતિ બદલી જાય, બંધ થાય। તો એ અમે કરીશું, પછી મને લાગે નોંધપાત્ર પરિવર્તન આપણે લાવી શકશું। એના ઉપરાંતમાં શહેરના જે બસ સ્ટેશન એટલે કે જે પોલીસ ચોકીથી બસ સ્ટેશન સુધીનો જે રસ્તો છે એ પણ બપોર પછી સઘન સફાઈ ઝુંબેશ સ્વરૂપે સફાઈ કરવાનું છે। ત્યાં એક કોનિક રોડ બનની આયોજન છે એ લઈશું। ઉપરાંત આપણે જે કચરાનું પ્રોસેસિંગ યુનિટ છે એ છેલ્લા 1 વર્ષથી લાઇટને કનેક્શન ન હોવાને કારણે ટેસ્ટિંગ વગેરે થઈ નહોતું શક્યું, એ અમે આજથી જ ટેસ્ટિંગ 7 દિવસ માટે કરાવી રહ્યા છીએ। એટલે કચરો ક્યાં જશે અને એનું શું થશે એ પ્રકરણ પણ આપણે ઉકેલ લાવી શકશું। 7 દિવસનો ટ્રાયલ રન થયા પછી આપણે એને રેગ્યુલર ચાલુ કરીએ છીએ। આમ ઘણી બધી
પદ્ધતિઓ અને ઘણી બધી બાબતો અહીં સુધારવાની જરૂર જણાય છે, જે ક્રમશઃ સુધારતા રહીશું. ખાસ કરીને જે સલાયામાં બજારો અને ધાર્મિક સ્થળો છે ત્યાં વધારે પ્રમાણમાં ગંદકી જોવા મળે છે. હા, એ આપની વાત કરી. બજારમાં અને ધાર્મિક સ્થળ ધારો કે પારેશ્વર મંદિર છે, ત્યાં નગરપાલિકા ડેઈલી JCB અને ટ્રેક્ટરથી કચરો ઉપાડે છે, પણ મેં આપને કહ્યું તેમ નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થાનો અભાવે ફરજિયાત જે તે જગ્યાએ પોઈન્ટ પદ્ધતિ કે જે આપણે કહીએ એ પ્રમાણે કચરો એકત્ર થાય છે. એટલે આ માટેનું કાયમી અને પાયાનું પરિવર્તન ડોર ટુ ડોર કલેક્શન આપણે ચાલુ કરીશું ત્યારે થઈ જશે. સદભાગ્યે એની ગ્રાન્ટ મંજૂર કરી દીધી, વહીવટી તાંત્રિક મંજૂરીઓ પણ મેળવી લીધી છે. ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. સોમવારથી આપણું ટેન્ડર ઓનલાઈન થશે. એટલે આપણે અન્ય શહેરોની માફક ઘેર ફરી કચરાનું કલેક્શન ચાલુ થાય તો આ દિશામાં મૂળભૂત ફેરફાર આવે. અન્યથા શું થાય છે કે હું પણ સ્થળ પર જઈ અને સફાઈનું નિરીક્ષણ કરીને કરાવું છું, પણ એ પાછું બગડી જાય, પાછું કચરું થઈ જાય તો આપણા કરેલા પ્રયત્નોનું કોઈ નક્કર કામ દેખાતું નથી. એટલે ડોર ટુ ડોર થઈ જશે અને પછી આપણે એમાં નોંધપાત્ર ચેન્જ લઈશું. સાહેબ, ભૂગર્ભ ગટર અને પાણીની સમસ્યા, જે પાણીની લાઈનોમાં જે ગટરનું પાણી આવે છે તે બાબતે શું કહેશો? પાણીની લાઈનો માટે હમણાં જ અમે DI પાઇપનું કામ શરૂ કરી રહ્યા છીએ. એમાંથી અડધા જેટલા પાઇપ આપણે આવી ગયા છે, અહીં આપણા વોર્ડમાં જ ઉતારેલા છે. બાકીનું 5 તારીખમાં સપ્લાય હતો પણ નથી આવી શક્યો, એટલે એ કામ આપણે ચાલુ કરશું. અને ભૂગર્ભ ડ્રેનેજનું જે કામ GUDC દ્વારા કર્યો છે એ ઘણી અંશે ડિફેક્ટિવ છે. આજે પણ બજાર વગેરેમાં મેં સવારે જોયું તો ઘણી જગ્યાએ પાણીની લાઈન ચાલુ થાય એટલે ઓવરફ્લો થાય છે. એ GUDCમાં પણ અમે ગયા અઠવાડિયે જઈ અને રજૂઆત કરી છે અને એક્સ્ટ્રા જેટિંગ અને રિસિલ્ટિંગ મશીન આપણે મળશે, જેથી આપણે લાંબા સમયથી આ પીડિત જે તકલીફો છે એને આપણે ઉકેલ લાવી શકશું.